પારડી પાલિકાની કારોબારી સભામાં વિકાસ કાર્યો, રોડ રસ્તા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે ચર્ચા કરાઈ। પ્રથમ વરસાદ બાદ પરિસ્થિતિનું આકલન કરી પાણી ભરાવાની સમસ્યાનું નિવારણ કરાશે હોવાનું જણાવતા ચેતન ભંડારી પારડી નગરપાલિકા ખાતે આજે કારોબારી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। કારોબારી સમિતિના ચેરમેન ચેતન ભંડારીના અધ્યક્ષપણા હેઠળ યોજાયેલી આ બેઠકમાં શહેરના વિકાસ કાર્યો, રોડ રસ્તા અને ચોમાસા પૂર્વેની કામગીરી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। પારડી નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલી આ બેઠકમાં જાન્યુઆરી 2026 થી માર્ચ 2026 સુધીના ત્રિમાસિક ખર્ચના હિસાબોને મંજૂરી આપવામાં આવી હતી। આ સાથે જ વિવિધ વિભાગોના ટેન્ડરો પણ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે। સભામાં ખાસ કરીને શહેરના આરોગ્યલક્ષી મુદ્દાઓ અને રોડ રસ્તાના નવીનીકરણ અંગે ચર્ચા થઈ હતી। આગામી દિવસોમાં રોડ રિસર્ફેસિંગના સહિતના કામોને વેગ આપવામાં આવશે। ચેતન ભંડારીએ જણાવ્યું કે નગરપાલિકાના આયોજિત પાર્ટી પ્લોટની કામગીરી હાલ 70% જેટલી પૂર્ણ થઈ ગઈ છે। ચોમાસું પૂર્ણ થયા બાદ જાન્યુઆરી કે ફેબ્રુઆરી 2027 સુધીમાં આ કામગીરી સંપૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવશે। ચોમાસાને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણ કરી લેવામાં આવી છે। વધુમાં જણાવાયું છે કે પ્રથમ વરસાદ બાદ પરિસ્થિતિનું આકલન કરી જ્યાં પણ પાણી ભરાવાની સમસ્યા જણાશે ત્યાં તાત્કાલિક નિવારણ લાવવામાં આવશે। આ સભામાં આવકારું છું। આ વખતે આપણે હિસાબો બેને પ્રોપર સાઇન ઓડિટેબલ આ ઓડિટ વસ્તુ થાય એટલે આમાં કોઈ ચેન્જીસ તો આવી નહીં શકે। આજરોજ પારડી નગરપાલિકાના સભાખંડ ખાતે કારોબારી સભા કરવામાં આવી હતી। તેમાં અમારા બધા સભ્યો હાજર હતા અને ગામના વિકાસના કામો, વિવિધ સમિતિઓની કાર્યનિર્વહનની બહાલી તથા વાર્ષિક હિસાબો અહીં મંજૂર કરવામાં આવ્યા હતા। ખાસ કરીને આરોગ્યના મુદ્દા પર, રોડ રસ્તાના મુદ્દા પર ચર્ચા વધારે થઈ। ગામનો વિકાસ છે તો સમગ્ર મારી ટીમ છે તે ઘણું ધ્યાન આપે છે, તો તે વિશે ઘણી ચર્ચાઓ થઈ। આગામી દિવસોમાં ઘણા ટેન્ડરો આવ્યા છે, તે બધા મંજૂર કર્યા અમે। આગામી દિવસોમાં ઘણા એવા કામો છે, રોડ રિસર્ફેસિંગ છે, આ બધા ઘણા કામો છે જે મંજૂર થવાના છે। પાર્ટી પ્લોટની હાલમાં 70% જેવી કામગીરી થઈ ગઈ છે અને આ વરસાદ પૂર્ણ થતા જાન્યુઆરી ફેબ્રુઆરી બાજુ સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જશે અને ચાલુ થઈ જશે। વરસાદની પ્રી મોન્સૂન કામગીરી અમારી સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને અમુક કામો એવા હોય છે, અમુક જગ્યા પર કેવું હોય છે કે એકવાર વરસાદ આવી જાય અને વરસાદ આવ્યા પછી જ અમને ખ્યાલ આવે છે કે અમુક જગ્યા પર શું કહે કે આપણે એક વખત પ્રી મોન્સૂન કામગીરી કરી ચૂક્યા હોય પણ ત્યાં પાછું પુરાઈ જાય છે, બરાબર છે। તો જો વરસાદ આવે એટલે વરસાદથી અમને ખબર પડશે એટલે પાછી પ્રી મોન્સૂન કામગીરી કોઈ પણ જગ્યા પર બાકી રહેશે। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।